નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બોલિવૂડ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન થઈ ગયું છે। તમને જણાવી દઈએ કે તેમને દેશના સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનો ખિતાબ આપવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ કામિની કૌશલનું મુંબઈમાં તેમના ઘરે જ અવસાન થયું હતું। વધુ વાત કરીએ તો અહેવાલો અનુસાર કામિની કૌશલનું નિધન વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે થયું હતું। તેમના પરિવારના નજીકના સૂત્રોએ વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યંત લો પ્રોફાઇલ હોવાથી આ સમયમાં તેમની ગોપનીયતા જાળવવામાં આવે। ત્યારે મિત્રો આ દિગ્ગજ અભિનેત્રીનો જન્મ 14 ફેબ્રુઆરી 1927ના રોજ થયો હતો અને તેની ફિલ્મ કાર્તિકીની શરૂઆતની વાત કરીએ તો 1946માં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં થઈ હતી અને તેમની પહેલી ફિલ્મનું નામ નીચાનગર છે। મળતી વિગતો વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે નોંધનીય છે કે તેમણે દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા અનેક મોટા સ્ટાર સાથે કામ કરીને પોતાની કારકિર્દીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તેમણે 2022 સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।